એટલે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ આ પ્રમેય રતાણવ જ છે, બીજું કંઈ છે નહીં. એટલે કે આ કથા કંઈક બીજી થાય છે. તો આ મહાત્મ્ય અંગાંગ એટલે આપણું જે અધ્યયન જે છે એનું મહાત્મ્ય આપણા સંપ્રદાયના જે પ્રશ્નો જે છે એ બધા પ્રશ્નો નિરાકરણ આપણને અધ્યયનના માર્ગથી મળે છે. એટલે એનો થોડા મહાત્મ્યનું થોડું ગાન આ પહેલો વખત છે. એટલે પછી આપણે આપણા અધ્યયનમાં જોડાશું ત્યારે આ બધું કહેવાની આવશ્યકતા નથી. પણ અત્યારે જરૂરી છે કે પ્રથમ વખત આપણે મળી રહ્યા છીએ ત્યારે આપણે આપણો પ્રોગ્રામ પણ નક્કી કરવો છે કે કઈ રીતે ચાલશે, કઈ રીતે અધ્યયન ચાલે, કઈ રીતે ચાલવું જોઈએ, શું કરવાનું રહે છે વગેરે પણ આપણે એક એનો પ્રોગ્રામ પણ બનાવીએ. સાથે સાથે થોડુંક અત્યારે પેલા મહાત્મ્યનું જે મને જે કંઈ ઉભરો આવી રહ્યો છે તો કહી દઉં. એટલે પછી કહેવાનું ના આવે પણ અત્યારે કહેવાય જાય તો ઘણાને વાંધો એ આવે છે કે વિષય કાંઈ હોય છે ને બોયલા કંઈક બીજું રાખે છે. મોટાભાગના લોકોને એવું લાગતું કે બીજું કંઈક બોલે છે, વિષય તો છે નહીં. એટલે એકવાર એક શિબિરમાં પ્રવચન કરતો ત્યારે એક મરજાદીએ મને કીધું કે મરજાદી વારે વારે તમે કરો છો એ ક્યાં ગ્રંથમાં કૃષ્ણાશ્રય વિષય લખો છો, કૃષ્ણાશ્રયમાં કઈ જગ્યાએ આવે છે મરજાદીનું વર્ણન? મેં કીધું મરજાદીનું વર્ણન ક્યાં આવે છે તમે બતાવી દો. કૃષ્ણાશ્રયમાં નહીં તો ક્યાં છે એ બતાવો, તમે બતાવી દો. કૃષ્ણાશ્રયમાં કે નથી તમે કેમ બોલો છો? કૃષ્ણાશ્રય વિષય લખ્યો છે મરજાદી કેમ બોલો છો વચ્ચે વચ્ચે? તો આ વાત તમારે અહીં કેમ કરવી જોઈએ? કૃષ્ણાશ્રયનો વિષય તો કૃષ્ણાશ્રય રાખ્યો છે, કૃષ્ણાશ્રયમાં તો આવું આવતું ક્યાં આવે બતાવો. મેં કીધું મરજાદ ક્યાં આવે છે એ તમે બતાવી દો, ક્યાં ગ્રંથમાં આવે છે. જો ગ્રંથમાં નથી તો તમારી મરજાદ અપ્રામાણિક મરજાદ છે. તો તમને ખબર હોવી જોઈએ કે તમારું વર્ણન ક્યાંથી તો બતાવો. તમે મારી પાસે મને પૂછો છો કે આમાં ક્યાં આવ્યું, તમે ક્યાં આવ્યા એ તમે બતાવો ને. તમે ક્યાંથી પ્રકટ થયા, તમારા મરજાદ ક્યાંથી આવી એ ગ્રંથ તમે બતાવી દો. એ વાત બીજી વાત છે આખી. મરજાદમાં વાંધો નથી હો, મરજાદથી કોઈ દોષ નથી. પણ એ એમ કે છે કે તમારા મરજાદનામાં કેમ બોલ્યા વચ્ચે, કૃષ્ણાશ્રયમાં કેમ બોલાનું? આ નામ કૃષ્ણાશ્રય વિષય લખ્યો છે તો કૃષ્ણાશ્રયમાં બોલો, અહીંયા મરજાદ ક્યાંથી આવી ગઈ? અરે ભાઈ કૃષ્ણાશ્રય હું બતાવી દઈશ, મરજાદ કેમ આવે કૃષ્ણાશ્રયમાં એ બતાવી દઈશ. પણ પેલા તમે બતાવો કે તમે કયા ગ્રંથના આધારે મરજાદ પાલન કરી રહ્યા છો એ તમે બતાવી દો. એ તો મને ખબર છે, એ તો કોઈ દિવસ કાંઈ કોઈને ખબર નથી. ગ્રંથ અધ્યયન કર્યું તો આમ પૂછે જ નહીં કે કૃષ્ણાશ્રયમાં ક્યાં આવ્યું. એટલે આપણું નોલેજ કેવું છે એ બતાવું છું. અધ્યાપન વિનાનું નોલેજ કેવું છે કે ઉદાહરણને પણ સમજી શકતા નથી કે ભાઈ આ ગ્રંથના ઉદાહરણ રૂપે કહેવાયેલી વાત છે. ગ્રંથને સમજાવવા માટે ખાલી ગ્રંથની બહાર બોલવું જ નહીં તો ભાષાંતર જ કરવું જોઈએ ખાલી. પણ ગ્રંથને સમજાવવા માટે કંઈક ઉદાહરણો વગેરે આપવામાં આવે એ અંતર્ગત થતી આ વાત છે એ પણ સમજી ન શકે. એ વ્યક્તિ એમ પૂછે કે ક્યાં આવ્યું, મહાપ્રભુજીના ગ્રંથમાં કઈ જગ્યાએ આવ્યું. એટલે એનો મતલબ કે એને એટલા અજ્ઞાનતા એટલી બધી છે કે એને એ પણ ખબર નથી કે ભાઈ આ ગ્રંથ અંતર્ગત કોઈ ઉદાહરણ છે, ગ્રંથ અંતર્ગત કોઈ આ સમજાવવા માટે વિષયની સ્પષ્ટતા છે. કારણ કે સર્વ માર્ગે શું નષ્ટેશું, મરજાદ માર્ગે શું નષ્ટેશું નહીં થાય. સર્વ માર્ગે શું નષ્ટેશું, સાચી મરજાદ શું હતી શું મરજાદ થઈ ગઈ આજની, તો એ સર્વ માર્ગે શું નષ્ટેશુંમાં તો આવશે ને. એટલું બધું નોલેજ તો એનું છે નહીં કે આ વાત સમજાવું. મેં ડાયરેક્ટ એને જ પ્રહાર કર્યો. ષઠે શાઠ્યમ પિશાચસ્ય પિશાચ ભાષાયામ વક્તવ્યમ. પિશાચને પિશાચની ભાષામાં સમજાવવું જોઈએ, વિદ્વાનની ભાષામાં ન સમજાય. પિશાચસ્ય પિશાચ ભાષાયામ વક્તવ્યમ. એ ક્યાં આવ્યું આમાં? મેં તમે ક્યાં આવ્યા એ બતાવો, ક્યાં ગ્રંથમાં મરજાદ લખી છે એ બતાવી દો તમે. તો ગ્રંથ સાથે તો જેને લેવા દેવા હોય તો કાંઈ વાત જ નહીં, તો આ સમજી ગયા હોત. ગ્રંથ સાથે લેવા દેવા બોલતા બંધ થઈ ગયા કે હવે કઈ બોલાય. બતાવો ને કે તમારી વાત તો હું કહી દઉં, આને ખબર નથી. ભગવદી થઈને ફરે છે પણ ખબર જ નથી મજાજ ક્યાંથી આવે, ક્યાંથી આવી ખબર નથી, પાલન કરો છો તમે. તો આવી આપણી સ્થિતિ છે આપણી. એટલે
એક જગ્યાએ મેં ઉદાહરણના રૂપમાં વચ્ચે કંઈક પ્રવચનમાં વિષય આવ્યો તો મેં કીધું કે જલનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ આ જલથી સેવા કરવી, આ જલ વાપરવું, આ ઉત્તમ છે, આ કનિષ્ઠ છે, એવું તો ક્યાંય પણ નિર્ણય મહાપ્રભુજીએ કર્યો નથી. એક બાપા ઉભા થયા, તમને ખબર નથી? મને કે આપને ક્યાં ખબર છે? જલભેદ ગ્રંથ તો છે કે જલભેદ કઈ કુવાનું જલ વાપરવું, બાપાએ ખાલી હેડિંગ જ વાંચેલું છે કે જલભેદમાં શું છે એ ખબર નથી. કે જલભેદ આખો ગ્રંથ છે કે જલભેદ આખો ગ્રંથ છે, પણ એમાં વર્ણન તો વક્તાનું છે. સત્સંગ કરવો કેનો એનું વર્ણન છે, એમાં જલ ક્યુ વાપરવું એવું કે નિર્ણય છે કે કુવાનું વાપરવું, નળનું ન વાપરવું, ખાસામાં ક્યુ વાપરવું, સેવકીમ ક્યુ વાપરવું, એવો તો નિર્ણય મહાપ્રભુનો છે નહીં. તો બાપા ખાલી હેડિંગ ની ખબર હતી તોય ઉભા થયા વિદ્વાનની જેમ કે જલભેદ ગ્રંથ તો છે આખો, મહાપ્રભુજીનો ગ્રંથ છે જલભેદ. તો આપણને જલભેદ હેડિંગ ની અંદર શું છે એ ખબર નથી, અને એને આખું ગામ પૂછીને મનોરથ કરતું હોય કે બાપા શું કરવું. આ કેવી પરંપરા, અંધ પરંપરા કેવી છે કે એ અગ્રણી હોય, કઈક પણ કાર્ય પુષ્ટિ માર્ગ કરવું હોય તો આવા લોકો આગળ હોય કે હેડિંગ સિવાય અંદર કઈ ખબર નથી, હેડિંગ જ ખાલી ખબર જલભેદ. પણ જલભેદ વિષય જ આખો અલગ છે, એમાં જલનો વિષય નથી. જલના આધારે શું મહાપ્રભુજી પ્રતિપાદન કરે છે એ વિષય તો આખો અલગ છે. એટલે આવું આપણી આટલી અંધ પરંપરાઓ ચાલી રહી છે. હવે આમાં આપણે આગલી પેઢી આમાં એ સારો વારસો લઈને જાય એની માટે બીજું કાંઈ થઈ શકે નહીં. આ જ કાર્ય થઈ શકે કે પ્રવચનજ્ઞસંધાનમ ઇત્યાદિ વિદ્યમ. એ લોકો એ દયાને પાત્ર છે, એ દયાને પાત્ર છે, કારણ કે એને કોઈ દિવસ આ ગુરુ પાસે અધ્યયન કરવાની કોઈ પરંપરા જ એમને મળેલી જ નથી. એટલે એ પણ દયાને પાત્ર છે, ક્ષમાને પાત્ર છે. હસુઆ પણ આપણે એનો આનંદ લઈ લઈએ. મેં કીધું એ બાપા મને ખબર નહોતી, જલભેદ આખો ગ્રંથ છે કે આખો ગ્રંથ? મેં કીધું બાપા એ તો ખબર નહોતી, ભૂલ થઈ ગઈ. એને ખુશી થઈ ગઈ કે મહારાજની જાહેર સભામાં ભૂલ કાઢી દીધી, કાન પકડાવી દીધા. એમ એક મહારાષ્ટ્રીય રાજી થાય છે અત્યાર સુધી કે શ્યામ મનોજીના કાન પકડાવી દીધા, એમાં રાજી થાય છે, કાન પકડાવી દીધા. પણ કાન શેના માટે પકડ્યા, શા માટે પકડ્યા, પણ પકડાવી દીધા એકવાર ગમે તો રાજી થઈ જાય. એમાં બાપા રાજી થયા કે ભાઈ મેં ભૂલ કાઢી દીધી ને, મહારાજને ખબર નથી જલભેદ છે, મેં બતાવી દીધું. મેં કીધું આખો ગ્રંથ છે કે આખો જલ માટે જ છે. એટલે એટલું જલ એવું દ્રઢ થઈ ગયું છે આપણને, ખાસા સેવકી જલ અને કુવાનું જલ, નળનું જલ બધું દ્રઢ થઈ ગયું છે એકદમ. ભક્તિનો દ્રઢતા નથી, ભક્તિ માર્ગની દ્રઢતા નથી, આ બધી દ્રઢતા થઈ ગઈ છે આપણને. એટલે એનો ઉપાય પણ આ જ છે આચાર્ય વાણીનું અવગાહન. હવે અંગાંગી ભાવ જે શબ્દ મેં વાપરો કે આપણું આખું આ શરીર જે છે એ અંગી છે, એમાં હાથ, પગ, આંખ, નાક, કાન આદિ જે છે અંગો છે. અંગી જે છે એની અંદર અંગ રહેલા છે. તો અંગીની અંદર જયારે અંગ જે છે ત્યારે એના અંગ બની જશે. જે અંગી હશે એ એના અંગરૂપ હશે. બાકી તો એ જે કે ગૌણ ભાવ, અંગ ભાવ છે, ગૌણ ભાવ છે. મુખ્ય ભાવ જે છે અંગી, એનો ગૌણ ભાવ જે છે એ અંગ છે. જેમ કે આપણે ભગવત સેવા કરી રહ્યા છીએ તો ભગવત સેવા કરશું, લૌકિક વૈદિક કાર્ય નહીં કરવા પડે. લૌકિક વૈદિક કાર્ય કર્યા વગર કોઈ ભગવત સેવા કરી શકે નહીં. આપણે ઘરમાં રહીએ છીએ તો લૌકિક કાર્ય કરવા પડશે, કોઈ વૈદિક કાર્ય પણ કરવા પડશે. પણ ત્યાં અંગાંગી ભાવનો વિચાર કરવામાં આવે તો ભગવત સેવા અંગી છે, અને ભગવત સેવાના અંગ રૂપે તમે લૌકિક કાર્ય કરશો તે કોનું અંગ બની જશે? તમારી ભક્તિનું, સેવાનું, ભક્તિનું અંગ બની જશે. અંગાંગી ભાવના આ રીતે વિચાર થશે કે કેનું અંગ બન્યું છે. હવે ભગવત સેવા હવેલીમાં પણ થઈ રહી છે, મંદિરોમાં પણ પુષ્ટિ માર્ગીયા મંદિરોમાં જે અપસિદ્ધાંતથી પણ ત્યાં સેવા તો થઈ રહી છે. મંગલાથી સૈન સુધી કૃષ્ણ સેવા થઈ રહી છે. પણ ત્યાં ભક્તિના અંગ રૂપે કે સેવાના અંગ રૂપે સેવા નથી થઈ રહી. ભક્તિના અંગ રૂપે સેવા નથી થઈ રહી, કમાવાના અંગ રૂપે થઈ રહી છે. તો કમાવવું એ મુખ્ય અંગી છે. ત્યાં કોઈ પણ રીતે દ્રવ્ય કમાવવું એ અંગી થઈ ગયું, અને સેવા પણ ત્યાં અંગ બની ગઈ છે. હવે સેવા એ સેવા નથી રહી, પણ કમાવાની કોઈ ક્રિયા છે, એનું કોઈ અંગ છે. અંગાંગી ભાવ આ રીતે કે ક્યાં જોડાયેલી છે આ વસ્તુ, એના આધારે નક્કી થશે કે આ, જેમ કે એક પથ્થર છે
એ પથ્થર જે છે એ કોઈ મકાનમાં હોય તો મકાનનું અંગ બની જશે, દેવ મૂર્તિમાં એ વપરાય તો દેવ મૂર્તિનું અંગ બની જાય, ત્યારે પૂજ્ય થઈ જાય. કેમાં જોડાઈ ગયું? દેવ મૂર્તિમાં એ પથ્થરનો ટુકડો એ દેવ મૂર્તિમાં લાગ્યો તો એ દેવ થઈ ગયું. એ જ પથ્થરનો ટુકડો એ શૌચાલયમાં લાગી જાય તો એનું અંગ થઈ જાય. પથ્થર તો એ જ છે ને, એ પથ્થર પાછું ક્યાં વાપરો? તો અંગીની એટલી મહત્તા છે કે ભાઈ ક્યાં અંગરૂપ જે છે, અંગરૂપતા એ ક્યાં આવી રહી છે. આ અંગાંગી ભાવનો નિર્ણય છે કે મુખ્ય જે છે એ અંગી છે, અને લૌકિક ક્રિયા પણ ભક્તિ હોઈ શકે કે જો ભક્તિના અંગરૂપે થતી હોય તો. ભક્તિ જો અંગી હોય તો લૌકિક કાર્ય પણ તમારું ભક્તિ હોઈ શકે છે, ભજન હોઈ શકે છે. એટલે કે આપણે કમાઈ રહ્યા છીએ, 8-10 કલાક વ્યાવૃત્તિ કરીએ છીએ, તો વ્યાવૃત્તિ પૈસા કમાવા માટે કરશું તો પૈસા કમાવાનું અંગ છે, પણ ભગવત સેવાના અંગ રૂપે કરશું તો પછી એ ભગવત સેવાનો પાર્ટ બનશે. ભગવત સેવા થઈ ગઈ તો એ ભગવત સેવા જ થઈ ગઈ, કારણ કે તમે એના પાર્ટ રૂપે કરી રહ્યા છો. તમે અંગી તમે ભગવત સેવાને માની રહ્યા છો, જીવનનું પ્રમુખ કાર્ય ભગવત સેવા માની રહ્યા છો, તો પછી હવે લૌકિક કાર્ય તમારું જો વ્યાવૃત્તિનું 8-10 કલાક માલા લઈને ભજન કરવું, તો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ જો 8-10 કલાક એનો જો મુખ્ય ધ્યેય જો ભગવત સેવા હોય તો 8-10 કલાકની વ્યાવૃત્તિ પણ એ ભજન છે. માલા લઈને જેમ ચૈતન્ય સંપ્રદાયમાં એક માલા ઝોલી રાખીને આખો દિવસ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે એ આખો દિવસ કરતા રહેવું એ ભજન છે. એ લોકોની ભજનની પ્રણાલી છે કે આ રીતે ભજન કરવું. આપણે ત્યાં કદાચ ભગવત સેવા ના અંગ રૂપે જો વ્યાવૃત્તિ કરીને 8 કલાક ધંધો કરતા હશું તો પણ એ ભજન છે. શા માટે? કે એ ભગવત સેવા ત્યાં અંગી છે, એનું આ એક અંગ છે, તો એ પણ ભજન થઈ ગયું. તો આપણને ફ્રસ્ટ્રેશન નહીં આવે, નિરાશા નહીં થાય કે અમે ભજન નથી કરતા. જો ભગવત સેવાને જીવનનું તમે મુખ્ય અંગી રૂપે માની છે ભગવત સેવા, તો ભગવત સેવાના અંગરૂપ આ વ્યાવૃત્તિ થઈ ગઈ. પૂજ્ય શ્યામુદાય એક છોકરાને એક વિદ્યાર્થી હતો, એ શ્યામુદાય પાસે આવ્યો અને એને કીધું મારે સેવા કરવી છે. તો અત્યારે તો કોલેજમાં ભણે છે, ભગવત સેવા કેવી રીતે કરીશ? હજી તારે બહાર ભણવા માટે બહાર જવું પડે, ત્યાં સેવા નિર્વાહ કેમ થાય? તો સેવાનું હજી તારે બહાર ભણવું છે, કેરિયર બનાવવું છે, સેટ થવું છે, એ પ્રક્રિયામાં ભગવત સેવા કેવી રીતે કરી શકીશ તું? અલગ અલગ કોઈ રૂમ પાર્ટનર સાથે રહેવું, ત્યાં ભગવત સેવા કેમ થાય? પૂજન થઈ શકે, સેવાનો નિર્વાહ કેમ થાય? તો છોકરાએ તો કીધું મારે સેવા કરવી છે. તે શ્યામુદાય રસ્તો બધા કે આ બધું તારે જો કરવું પડે છે, જીવનમાં કરવું તો પડશે, માતા પિતાની અપેક્ષા અનુસાર ધંધા બહાર પણ જવું પડશે, જોબ કરવી પડશે, હજી ભણવાનું પૂરું કરવું પડશે, અલગ અલગ જગ્યાએ રહેવું પડશે, તો સેવા કેમ થશે? તો શ્યામુદાય કીધું તું નિશ્ચય કર કે આ ભણું છું, ભણીને હું જોબ કરીશ અને ભગવત સેવા જ કરવી છે મારે આગળ, તો આજથી તારી સેવા શરૂ થઈ ગઈ છે. હવે તું ભણી રહ્યો છે એ પણ સેવા છે. અંગાંગી ભાવ આને કહેવાય કે તારે હવે તારું જે ભણવાની તારું જે મૂળ હેતુ જે છે ભણવાનો ફરી ગયો કે હું યોગ્ય રીતે સેટ થઈ અને હું ઠાકોરજીની સેવા કરીશ. તો શ્યામુદાય આજ્ઞા કરી કે સેવા આજથી શરૂ થઈ ગઈ. ઠાકોરજી પધરાવીને તું કરે એની પીડાથી સેવા તારી શરૂ થઈ ગઈ, હવે તારું ભણવાનું પણ સેવા જ. આ ભાવથી આપણે આ અંગાંગી ભાવની મહત્તા છે કે ભાઈ આટલું સમજી જાય. ટેકનિક છે, ભજન તો બહુ ટેકનિકલ વિષય છે, હું એમ માનું છું. પુષ્ટિ માર્ગી ભજન બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે કે થોડું બહુ મહેનત કરે તો કાંઈ ના હોય, જરાક ટેકનિકથી કામ થઈ જાય. બહુ ઘણા મહેનત કરે તો એનાથી કાંઈ આગળ વધી જાય એવું જરૂર નથી, પણ બહુ વ્યવસ્થિત સમજીને કરે તો બસ એ આગળ નીકળી જાય. અને ખૂબ મહેનત કરે, ખાસા સેવકીને દૂધગર અનસકડી સખડી, આમ હાથ દો, અહીં સુધી હાથ દો, આમ નળ ખોલું, તપાવું, પાછું તપાવું, લૂણ ખટાશ કરો, પછી ખાસાના સેવકી નહીં જાય તો પાછું ખાસાના પાત્ર સેવકીના સ્પર્શ થઈ ગયો, તપાવો, લૂણ ખટાશ કરો, પછી પાછા ખાસા લ્યો, પછી અંદર લો, અહીંથી અહીં હાથ અડી ગયો, અહીં ત્યાં હાથ અડી ગયો, એવી મહેનત એવી મહેનત કરે. છેલ્લે પરિણામ આવે કે કેમ ભક્તિ ન થઈ? કેમ ભક્તિ ન થઈ? કારણ કે મહેનત કરી, ટેકનિક ખબર નથી. શું કરવું જોઈએ ટેકનિકલી બહુ ઓછું કરવાનું હતું, વધારે કરી નાખ્યું. એક બાપા કહે કે ટ્રક મોઢે ખાંડ ધોઈ નાખી. તમે ભેગા ધોવાઈ ગયા ને આમાં તો
ટ્રક મોઢે ખાંડ ધોઈ નાખી અમે તો, પણ ટ્રક મોઢે ધોવાની જરૂર જ નહોતી. હા, આટલી બધી કઠિન સેવા ક્યાં હતી? ટ્રક મોઢે ખાંડ ધોવાની સેવા ક્યાં બતાવી મહાપ્રભુજી? તો બતાવું, ટ્રક મોઢે ખાંડ ધોઈ નાખી અમે તો. પણ ટ્રક મોઢે ખાંડ ધોવાથી કે ફાયદો થતો તો સારી વાત છે, ધોઈ નાખવું, કાંઈ ફાયદો નહીં. બહિર્મુખતા સિવાય કાંઈ નહીં. હાથમાં તો કાંઈ આવ્યું નહીં. ટ્રક મોઢે ખાંડ ધોઈને શું કર્યું? મહેનત ખૂબ કરી, કંદોઈ કરતા વધારે મહેનત હો. કંદોઈ તો કઈ આવક તો થાય, આમાં કઈ આવક નહીં. ચાલો કર જાઓ, કંદોઈ ને આવક થાય, ચાલ ધંધો છે ચાલો. આ બધા જે કરે છે એને શું આવક છે? ઉલટાનો લોસ જ લોસ. ભક્તિ માર્ગના ખાતામાં જુઓ તો ઘરના ઠાકોરજીની સેવા છોડવી, પછી ત્યાં જવું, બીજાનું કામ કરવું, પાછું ઘરે આવવું, પછી બે દી થાક લાગે, પછી બે દી સેવા ન થાય, તો આપણા ભક્તિ માર્ગે તો ડેબિટ વધી જાય છે. આટલું બધું સેવા કરવાની જરૂર નહોતી. સેવા તો મીઠો જલ પીવન કો લાવે, તાકી જારી ભરે, ઉદર ભરણ કો ચાહીએ રોટી, તાકુ ભોગ ધરે. અને ઘરે ઠાકોરજી કદાચ આખી જિંદગીમાં મને લાગે ટ્રક ખાંડ ન ધોવાય અમારાથી. તો આપણે સામગ્રી ઠાકોરજીને આટલી કરવી હોય તો એમાં કેટલીક ખાંડ જોઈએ? ચપટી ખાંડથી સામગ્રી થાય. પુષ્ટિ માર્ગમાં સેવા કરવી હોય ઘરમાં તો ઘરમાં કેટલું જોઈએ ઠાકોરજી માટે? તો આટલી સામગ્રી થોડી કરી, સુંદર રીતે કરીને ઠાકોરજીનો ભોગ ધરે અને આનંદથી એવી સેવા કરે. ખૂબ આનંદ ભાઈ, એટલો બધો શ્રમ વધારી દીધો સેવામાં કે સેવાથી બધા કે આવી સેવા ન થઈ શકે. પણ સેવામાં શું હતું? કાંઈ નથી. મીઠો જલ પીવન કો લાવે, તાકી જારી ભરે, ઉદર ભરણ કો ચાહીએ રોટી, તાકુ ભોગ ધરે. તો હરી સેવામાં ખર્ચ ન લાગે તો ગુંજા હાર મોર મુકુટ કો શિંગાર બનાવો, કાંઈ ન હોય. ગુંજા માલા જ ધરવી એમ નહીં. મહારાષ્ટ્રી પણ એવા છે આપણા બુદ્ધિના, જેને કહેવાય. મેં આ બોલું તો મને યાદ આવી જાય, પાછું કોઈ એવો કોમેન્ટ કરે. મેં કીધું ગુંજામાળા ધરીને પણ સેવા થઈ શકે. તો એક મહારાષ્ટ્રી અમારા વેસ્ટર્ન બોલાયો કે તમારા મહારાષ્ટ્રી શિંગાર કરે? હા કે શિંગાર તો કરે, શિંગાર તો કરતા જ ને ઠાકોરજી સેવામાં. પ્રવચનમાં ના પડે છે ગુંજામાળા સિવાય કઈ ધરવું નહીં એમ કે છે. અરે ભાઈ, એમ કીધું ગુંજામાલાથી પણ સેવા થઈ શકે, શિંગાર ન કરવા એવું તો કીધું નથી ને. તો મહારાષ્ટ્ર એટલું ન સમજી શકે? આચાર્ય પદ ઉપર રહેનારો આચાર્ય વંશ આટલી વાત ન સમજી શકે, એને શું કેવું? ઇનકી વાર્તા કહાં થાય કહીએ, ઇનકી બુદ્ધિ બલિહારી. હવે જો મહારાષ્ટ્રનું અધ્યયન આવું હોય, મેં તો એ બધું ગુંજામાલાથી પણ સેવા થઈ શકે. કે શિંગાર હોય તો જ સેવા થાય એવું જરૂરી તો કે તમારા મહારાષ્ટ્રી શિંગાર કરે છે? કે હા કરે, શિંગાર તો કરે ને. તમે કરો? કે અમે કરીએ. ના ના ના, તમારા બાબા જો આ કેસેટમાં પ્રવચનમાં કે છે, તમારો કેસેટ પણ ચાલુ થયો છે, એમાં કે છે કે ગુંજામાલા જ ધરવી, શિંગાર ન કરવા. હા, કેમ કરો છો તમે? તો આવું આપણું બજારી છે. શું કરવું આમાં? પરિસ્થિતિ એ છે કે પ્રવચનમાંથી ખાલી ગુંજામાલા તો ગુંજામાલા જ ધરવી, શિંગાર ન કરવા એવું તો આવતું નથી. પણ ગુંજામાલાથી પણ સેવા થઈ શકે, આટલી મિનિમમ જરૂરિયાત છે સેવા માટે, એમ કહે છે. મિનિમમ આવી રીતે સેવા થઈ શકે. જે 84,252 કરી છે આપણે, મારી ઘરની વાત તો કહેતો નથી. અને કદાચ ગુંજામાલા પણ પ્રાપ્ત ન હોય તો શું સેવા નહીં થાય? હવે એક છે એનાથી આગળ વધીને કહું કે ગુંજામાલાનું તો બોલેલો, હજી એ ન હોય તો ગુંજામાલા પણ જો પ્રાપ્ત ન હોય તો સેવા કરવી કે ન કરવી? તો પણ સેવા તો થઈ શકે. સેવા તો સમર્પણનો ભાવપૂર્વક પ્રભુની સેવા તો થવી જ જોઈએ. ગુંજામાલા પ્રાપ્ત ન હોય તો ઘણી વાર ન પણ મળે, ખંડિત થઈ જાય, ન હોય તો શું કરવું? કે એના વગર નહીં ચાલે? નહીં. સેવા તો ભાવાત્મક સેવા છે, ભાવાત્મક પ્રભુ છે. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નહીં બોલો ભાવ સત્રાપ્ય સ્મદીય સર્વસ્વ તે કસ્ય સહ. તો ભાવાત્મક સેવા છે. તો ભાવાત્મક સેવામાં ગુંજામાલા પણ કદાચ નહીં હોય તો સેવા તો થશે. સેવા તો આપ સ્વામી સદા હું દાસ રે, ના તો નિભાવો રે. નિજ નિસર્ગ પ્રભુ શ્રી ગોકુલાધીશ ચરણ કમલ દાસ્ય મેવ સ્વધર્મ, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. આ તો નિજ નિસર્ગ પ્રભુ છે. આ કઈ બનાવેલા પ્રભુ નથી. એ તો જીવને આ અંગાંગી ભાવ આ રીતે પાછો આવ્યો, અંશી અને અંશ. આ અંશી અંશ હોવાને કારણે એની પાસે જે છે એ સમર્પણ કરે છે. એ સેવા એનો દાસ છે, તો એનો સ્વધર્મ છે. અને નિજ નિસર્ગ પ્રભુ કહે છે કે નિજ નિસર્ગ પ્રભુ, આ તો નિસર્ગ પ્રભુ છે, એને સ્વામી બનાવ્યો નથી તો છે. આપ સ્વામી સદા હું દાસ રે, તો સ્વામી છે. સ્વામી બને તો જે બને એ સેવા કરવી જ જોઈએ. ગુંજામાલા હોય કે ન હોય. તો ઉદર ભરણ કો ચાહીએ રોટી, તાકો ભોગ ધરે, કાંઈક તો જોઈએ ખાવા માટે. બસ એનો ભોગ ધરશું.
સેવા થશે. તો પુષ્ટિ માર્ગની સેવાની ટેકનિક હતી કે બહુ મિનિમમ વસ્તુથી સેવા થઈ શકે છે. બહુ મિનિમમ શ્રમ લાગે જ નહીં. સેવામાં શ્રમ કે થાકવાની જરૂર જ નથી. થાકે એ સેવા શું કામ? તો આપણા પ્રભુચરણ આજ્ઞા કરી રહ્યા છે, ગોપીનાથજી આજ્ઞા કરી રહ્યા છે, દેશ કાલ વિભૂતિ નામ અનુસારેણ સેવનમ. દેશ કાલ અને સંપત્તિ, શારીરિક સંપત્તિ કે ભૌતિક સંપત્તિ, આપણી શારીરિક સંપત્તિ કે આપણું શરીર કેટલું ખમી શકે, સેવા કેવી હોવી જોઈએ કે દેશ કાલ વિભૂતિ નામ અનુસારેણ સેવનમ. દેશ કાલ અને વિભૂતિ અનુસાર તમારી શારીરિક સંપત્તિ, ભૌતિક સંપત્તિ, લૌકિક જે દ્રવ્યની સંપત્તિ એ અનુસાર તમારે ભગવત સેવા કરવી જોઈએ. તો ભગવત સેવા તો ત્યાં દેશકાલ વિભૂતિ નામ અનુસાર એને કીધું છે ને, શ્રી ગોપીનાથ પ્રભુચરણ. ગોપીનાથજીની વાત આપણે ગમે નહીં એટલે એ મર્યાદા થઈ જાય, પાછા એવું થાય. ગોપીનાથજી તો મર્યાદા જ છે, પુષ્ટિ માર્ગી છે જ નહીં. આવા બધા તર્ક આપણે ત્યાં ચાલે છે. એટલે આ સેવાની વાત કરી. ભક્તિ પણ એક ટેકનિક, ભક્તિની પણ એક ટેકનિક છે. તમારી અંદર ભક્તિનો ભાવ, પ્રભુ પ્રત્યેનો જે ભાવ અને સ્નેહ છે એ ભક્તિનું મૂળ સ્વરૂપ છે. એ કેવી રીતે પ્રકટ કરવું જોઈએ? તમારી અંદર પ્રભુ પ્રત્યે સ્નેહ છે કે નહીં એ મહત્વની વસ્તુ છે. તો એ પણ એક ટેકનિકલ વિષય થઈ ગયો કે ભક્તિ પણ થાય સરળતાથી, સહજતાથી ભક્તિ કરી શકાય. સહજ પ્રીતિ ગોપાલ હિ ભાવે, એ સહજ પ્રીતિ ગોપાલ હિ ભાવે એ પ્રકારથી